આવે છે? હેલો. હેલો. જો ક્લિયર ને? ઓકે, રેડી. ઓકે, તો હું સેટ કરું છું. મને ખાલી કહો કે બરાબર છે ને? બરાબર છે. ફેસ બધું ક્લિયર ને? લાઈટ ઓકે. ઓકે, ચલો મમ્મીના ફોનમાં કરી દો કાંઈ. મને મમ્મીના ફોનમાં કરજો, કેમ કે આમાં રેકોર્ડિંગ ચાલશે. સ્ટાર્ટ કરશે. તમે શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 755 ચાલે છે. पत्र का विषय शुरुआत में शारीरिक मानसिक अनंत प्रकारना दुखोए आकुल व्याकुल जीवोने તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. તેનું શું કારણ? શારીરિક એટલે
રોગ છે અત્યારે, રોગનું ચલન છે અત્યારે આખા વિશ્વમાં. એ શારીરિક દુઃખ ત્યાંથી લઈને મરણ, જ્યાં શરીરને છોડવું પડે, અકસ્માત, એક્સિડન્ટ, જ્યાં શરીરના કોઈ અંગ તૂટી જાય, એવા અનંત પ્રકારના દુઃખો અને માનસિક દુઃખો, રોગનો ભય. હજી તો રોગ આવ્યો નથી જેને, પણ એનો ભય અંદરમાં ચાલુ છે. ગમે ત્યારે રોગ આવી જશે એવી ચિંતા, મૂંઝવણ અને તેથી થતું દુઃખ, અશાંતિ, એમ અનંત પ્રકારના દુઃખોએ આકુલ વ્યાકુલ છે. એ જીવને આ બધા દુઃખોથી છૂટવાની ઘણી ઈચ્છા હોવા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી, છૂટી શકતા નથી. અત્યારે આપણે પણ એ બધા ભયથી, ચિંતાથી મુક્ત થઈ શકતા નથી, છૂટી નથી શકતા. એમાંથી પસાર થવું પડે છે. ન ગમતું હોવા છતાં એમાં રહેવું પડે છે. તેનું શું કારણ? એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે છે. ઘણા જીવોને આ પ્રશ્ન ઉત્પન્ન થાય કે આપણે અત્યારે આવા બધા દુઃખ અને ભય કેમ છે? પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન થાય પણ એની સમાધાન, એનો ઉત્તર થી સમાધાન થાય એ કોઈ અલ્પ જીવને જ થાય છે. કોઈ એકાદ જીવ, 1000, 2000, 5000 એવા અલ્પ જીવોને જ થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ એટલે સાચું કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે દુઃખને મટાડવા માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો નાશ થઈ શકે નહીં. जीव दुख से छूटने का प्रयास कर रहा है, प्रयत्न चालू है, लेकिन दुख का सच्चा कारण का पता नहीं है. जिसको मूल कारण का एक उत्तर कारण है जो प्रकट है, जो सब लोग उसको मिटाने का प्रयास कर रहे हैं, लेकिन वो यथार्थ कारण नहीं है, वो सच्चा कारण नहीं है, वो मूल कारण नहीं है. मूल कारण है ये दूसरा कारण है, उसको तो वो नहीं जानते हैं. ત્યાં સુધી ये जो उत्तर कारण है उसको मिटाने का प्रयास कितना भी करे फिर भी दुख का नाश हो सकता नहीं. दुख માટે ગમે તેટલી અરુચિ, અપ્રિયતા, અભાવ હોય તો પણ એને અનુભવવું પડે. ન ગમતું હોય તો એને અનુભવવું પડે અને ઘણો પ્રયત્ન કરે એને મટાડવાનો, ઘણો પરિશ્રમ કરવા છતાં એ દુઃખથી
એ દુઃખ ન મટવાથી મુમુક્ષુને અત્યંત વ્યામો થઈ આવે છે. એટલે અંદરમાં એને મૂંઝવણ થાય છે કે આ કેમ મળતું નથી, આ દુઃખથી કેમ છુટકારો થતો નથી. એ પ્રશ્ન આપણે શરૂઆતમાં લીધો હતો. હવે પેજ 12 થી આપણે આગળ લઈએ. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જે વિચારવાનોને પ્રશ્ન થયું કે દુઃખ મટાડવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ. પોતે જે રીતે પ્રયાસ કર્યો છતાં દુઃખ મટ્યું નહીં, તો અમુક વિચારવાળા જીવોને એ પ્રશ્ન થયો કે દુઃખ મટવા માટે બીજો જ કાંઈ ઉપાય હોવો જોઈએ. આપણે જે પ્રયાસ કરી છે એ સાચો પ્રયાસ નહીં હોય, એના કરતાં કોઈ બીજો ઉપાય હોવો જોઈએ, એમ એને અંદરમાં જિજ્ઞાસા થઈ. અત્યારે જે જીવો બુદ્ધિવાળા જીવોની સંયોગની પાછળ દોડ છે. દુનિયાના લોકો અનુકૂળતા, પૈસા, ગાડી, બંગલા એ બધું કઈ રીતે વધે એની પાછળ લાગે છે, એની પાછળ દોડે છે. એને આ પત્ર વાંચવો જોઈએ, સમજવો જોઈએ. એ એટલા માટે બધી વસ્તુની પૈસાની પાછળ દોડે છે કેમ કે એને એવી ભ્રમણા છે કે એનાથી સુખી થવાય. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ વૃથા છે. હવે કોક જીવને સંસારના બધા કાર્ય કરતા કરતા એવો વિચાર આવ્યો કે આપણે જે દુઃખને મટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ એ બધો પ્રયત્ન કોઈ દુઃખને મટાડવા કામ નથી આવતો, છતાં બી આપણે દુઃખ તો અનુભવવું પડે છે. તો કોઈ બીજો ઉપાય હોવો જોઈએ. અને આ સંસારમાં જે આપણે પ્રયાસ કરીએ છીએ દુઃખને મટાડવા માટે, એ બધો પરિશ્રમ નકામો જાય છે, એ બધી મહેનત નકામી જાય છે, મફતમાં જાય છે. માટે આ પરિશ્રમ કરવા જેવો નથી. ગમે તેવા બુદ્ધિવાળાને ઊભો રાખી દે એવી આ વાત છે. જો વિચાર કરે, બુદ્ધિનો ઉપયોગ કરે તો એકવાર તો એને ઊભો રાખી દે એવી આ વાત છે. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે, દુઃખ છે એનું જે સાચું કારણ છે, મૂળ કારણ છે, એ જે જાણવામાં આવે, કારણ કે આ તો બધાની સમસ્યા છે, એટલે બુદ્ધિવાળો ઊભો રહી જાય છે કે આ આપણી પણ સમસ્યા છે. આ વાત સાંભળતા બુદ્ધિવાળાને પણ વિચાર એકવાર થઈ જાય કે આ પણ આપણી બી સમસ્યા છે. આપણે આપણો વિચાર નથી કર્યો, આખી જિંદગીમાં આપણે આવો વિચાર કર્યો નથી. જે કૃપાળુદેવ એના નાનપણમાં વિચાર કરી શકે છે. એમનું આયુષ્ય તો 33 વર્ષનું હતું, એટલે એ પહેલા નાનપણમાં યુવા અવસ્થામાં આ બધો વિચાર પોતે કરી ગયા છે, જે આપણે આખી જિંદગીમાં આ બધો વિચાર કર્યો નથી.
આ પત્ર 30મે વર્ષે લખ્યો છે, એટલે 30 વર્ષ પહેલા એ પોતે વિચાર કરી લીધો છે. આપણે આટલો વિચાર નથી કર્યો. બુદ્ધિવાળા આપણે કે બુદ્ધિવાળા આ વાત કહેનારા છે એ બુદ્ધિવાળા કે આપણે બુદ્ધિવાળા? કે જે વિચાર આપણને આવ્યો જ નથી, દુઃખને મટાડવાનું સાચું કારણ શું, એનો વિચાર એ નાનપણમાં પોતે યુવા અવસ્થામાં કરી ગયા છે. એ જેને અંદરમાં સમજાય છે એને કૃપાળુ દેવનું અવમાન થાય છે કે આ કોઈ વ્યક્તિ અલગ છે. શું કોણ બુદ્ધિવાળું છે, આપણે કે કૃપાળુ દેવ? એકવાર તો પોતાની બુદ્ધિનો પારો નીચે આવી જાય, થર્મોમીટરમાં જેમ મર્ક્યુરી હોય પારો, શું એ જ્યારે તાવ ઉતરી જાય તો એકદમ નીચે આવી જાય, એમ આ ઘણી બુદ્ધિ સંસારના કાર્ય કરતા કરતા પોતાને બુદ્ધિશાળી માનતા હોય એને આ વાત સમજાય તો એકવાર એનો બુદ્ધિનો પારો નીચે આવી જાય. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. જો સાચું કારણ શું છે એની જો જિજ્ઞાસા થાય જીવને કે મારે હવે દુઃખી નથી થવું, મારે હવે સુખી થવું છે. બહુ દુઃખ મેં ભોગવ્યું, અનાદિકાળથી દરેક ભોગમાં હું દુઃખ જ ભોગવું છું. માટે તો આનું સાચું કારણ શું છે એ મારે જાણવું છે. એવી જ એને જિજ્ઞાસા થઈ, એને આ સાચું કારણ દુઃખને મટાડવાનું સમજાય અને એ જ પ્રમાણે ઉપાય કરે, પ્રયાસ કરે તો એનું દુઃખ મટે. આના સિવાય બીજી કોઈ રીતે દુઃખ મટવાનું નથી. જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા, શું કહે છે? પેલા આપણે આવી ગયું કે ઘણા લોકો બુદ્ધિશાળી છે, એ લોકો બધા દુઃખનું મૂળ કારણનો વિચાર કરવા માંડ્યા, એટલે એને મટાડવું કેવી રીતે એના વિચારમાં આવ્યા. ત્યારે એમને આશંકા થઈ કે આ દુઃખ શેમાંથી આવે છે, આ મને તકલીફ થાય છે એ શેને કારણે થાય છે, આ દુઃખ શું કામ મને ઉત્પન્ન થયું, આ દુઃખનું મૂળ કારણ શું, આનું રૂટ કોઝ શું છે? એવા જ્યારે અંતરમાં પ્રશ્ન થયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. આવા વિચાર કરનારા જીવો એમાંથી કોઈક જ, ઘણા ઓછા જીવો સાચું કારણ ઓળખીને એનું સમાધાન થયું. બાકીના જે ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા, બાકીના જે વિચારક છે એમાં ઘણા સાચું સમાધાન નહીં પામતા છતાં મતિ વ્યામોવાદી કારણથી યથાર્થ સમાધાન પામ્યા છે એમ માનવા લાગ્યા. ઘણા વિચારક હતા, એમાંથી થોડાક તો સાચું સમજ્યા અને દુઃખ મટાડ્યું અને સુખી થઈ ગયા. પણ ઘણા લોકો બીજા જે હતા એ પોતાના સમજણના દોષથી
એને એમ લાગ્યું કે અમને સમાધાન થઈ ગયું છે, અમને સાચું કારણ સમજાઈ ગયું છે, એમ પોતે ભ્રમથી માનવા લાગ્યા. જુઓ, હવે ધર્મના ક્ષેત્રમાં આ વિષય એમને લીધો છે. ધર્મના ક્ષેત્રમાં ઘણાએ એમ વિચાર્યું કે ભાઈ ધર્મ કરે એ સુખી થાય. ધર્મમાં આવેલા લોકોને એ પ્રકારનો વિચાર હોય છે કે સંસાર કાર્ય કરવાથી કાંઈ મને સુખ મળવાનું નથી, કેમ કે એ તો પાપના કાર્ય છે. પણ ધર્મનું કાર્ય જ એવું છે કે એમાંથી મને રસ્તો મળશે સુખી થવાનો. ધર્મના ક્ષેત્રમાં ઘણા એમ વિચાર્યું કે ધર્મ કરે એ સુખી થાય. એટલે સુખી થવામાં કંઈક ધર્મનું કારણ છે, માટે આપણે ધર્મ કરીએ. ઓચિંતું દુઃખ આવી પડે છે, માટે કોઈ કારણ તો અધર્મનું છે. આ ઓચિંતું અત્યારે આવી ગયું છે આપણને, આ કોણ વાયરસ એ ઓલ ઓફ સડન આવ્યું છે ઓચિંતું. તો એ કદાચ અધર્મને કારણે આવ્યું હશે. શું ધર્મ કરે એ સુખી થાય, માટે આપણે ધર્મ કરવો જોઈએ. ધર્મ હોય તો ઓચિંતું સુખ પણ આવે. મૂળ કારણ વિચારવામાં કેટલાકને યથાર્થ કારણ મળ્યું. જે વિચાર કરવા વાળા હતા એમાં અમુકને તો સાચું કારણ મળ્યું અને કેટલાકને પ્રાપ્ત ન થયું, છતાં એને ભ્રમ થઈ ગયો કે આપણને કંઈક સમાધાન થયું છે. હવે એક બહુ ભણેલા ગણેલા એજ્યુકેટેડ માણસ હતા, દાખલો આપે છે આપણો બીકોમ LLB. ઘરમાં જોયું, એના ઘરમાં આ ભણેલો છે તો 8-10 જાતના દેવ દેવીઓના પૂજા કરવાનું ઓલું બનાવેલું ડેરી જેવું. આમ તો ગ્રેજ્યુએટ છે, બીકોમ છે, એજ્યુકેટેડ માણસ છે, LLB છે, લોયર. એટલે એનામાં તર્ક શક્તિ, વિચાર શક્તિ છે એવો. પણ એના ઘરમાં જોયું તો 8-10 જાતના દેવ દેવીઓના પૂજા કરવાનું ઓલું બનાવેલું ડેરી જેવું ઘરમાં બનાવે લાકડાનું. સાંઈબાબા અને ઓલા વીરપુર વાળા જલારામ બાપાથી માંડીને અંબાજીથી માંડીને આપણે નામ પણ ન આવડે એવી એવી માતાજી ગોતી છે. આપણે નામ સાંભળ્યા ન હોય એવા એવા દેવ દેવલાના નામ છે. તમે ભણેલા ગણેલા માણસ છો તો આ શું સમજીને કરો છો? એમાં કાંઈ સમજતા નથી. આપણે શું જવાબ આપે કે આમાં કંઈ અમે સમજતા નથી, કે આમ કરવામાં આપણું શું જવાનું? આપણે એની સામે બેસી જઈએ, 5 મિનિટ આપણે આપણા કુળના અથવા આપણા જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરીએ. આપણા રામ ઈષ્ટદેવ છે તો રામ રામ કરીએ, 5-10 માળા ફેરવી નાખીએ. આપણે જો કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણની માળા ફેરવી નાખીએ. આપણે શંકરને માનતા હોય તો આપણે શંકરની માળા ફેરવી નાખીએ. આપણા બધા હોય એમાં શું વાંધો? આપણા બધાય ભગવાન આપણા હોય એમાં શું વાંધો છે? ઘણા દેવ હોય એમાં શું વાંધો છે?
એવી દલીલ કરે છે એ આપણી સાથે. એ તો સારું છે ને, એક કરતા બે ભલા કે નહીં? એક ભગવાનથી જે લાભ થાય તો બે ભગવાનથી ડબલ લાભ થાય કે નહીં? અને 10 ભગવાન હોય તો ઘણો લાભ થાય. આ સિવાય કાંઈ લાંબો વિચાર એ કરતા નથી. આ તમે ધંધો વેપાર આવી રીતે કરો છો? કંઈ જે કંઈ કામકાજ કરો છો એમાં આવી રીતે કરો છો? એમાં તો બધે બુદ્ધિ લગાવે છે. આપણે કંઈ સમજતા નથી તો કે એમાં હવે આપણે આપણું પુણ્ય તો બંધાય કે નહીં? શું દલીલ કરે છે કે આપણે આમાં પુણ્ય તો બંધાય કે નહીં? આપણે આવું કરીએ એ કંઈ પાપ તો નથી ને? આપણે આવું કરીએ એ તો પાપ તો કંઈ નથી કરતા ને? પુણ્ય તો બંધાય ને, અને પુણ્ય બંધાય તો એનું ફળ આવશે. એટલે શું થશે કે આપણે પૈસા મળશે, તબિયત સારી થઈ જશે, કુટુંબ કબીલા બધું લીલી વાળી રહેશે. પુણ્યથી આપણે આટલો ફાયદો તો થશે અને બધું ઠીક રહેશે. આટલું સામાન્ય રાખ્યું છે કે પુણ્ય તો થવાનું છે. આ વાત પકડી લીધી. આમ ચાલે છે ને જીવને. એ ભ્રમથી એને એમ લાગે છે કે ઠીક છે, રોજ આપણે કંઈ સાધન તો કરીએ છીએ, ખોટું તો કરતા નથી, માટે આપણે જે કરીએ છીએ એ બરાબર છે. અને આ કરવાથી આપણું દુઃખ મટવાનું છે. એ સમાધાન નહીં થવા છતાં સમાધાનને ગણી લે છે. આવી રીતે સાચું સમાધાન તો નથી આ, પણ એ પોતે એને સમાધાન કરી લે છે. અને જગતમાં આમ ને આમ ચાલે છે. મુમુક્ષુનો પ્રશ્ન છે. જે વિષય ઉપર કૃપાળુદેવ કલમ ચલાવે છે, એટલે લખે છે, એનું કોઈ પડખું બાકી નથી રાખતા. એટલે પૂરેપૂરું ઊંડાણમાં જઈ અને એ વાતને ખોલે છે. હા, કેટલા પડખાથી એમણે લખ્યું છે. સાધારણ માણસનું ગજું નથી કે આટલું વિચારી શકે. બીજા દુનિયાના માણસનું એવું કંઈ ગજું એટલે કેપેસિટી નથી કે આટલું ઊંડાણથી વિચારી શકે. એટલું એ વિચારે છે કૃપાળુદેવ, એક એક વાત ઉપર. હવે આપણી વાત કરે છે. આપણે પણ અહીંયા ઘણી ગડબડ છે. આપણા ગુરુદેવના અનુયાયી જે છે એમાં પણ બધી દેવગુરુ શાસ્ત્ર સંબંધી ઘણી ગડબડ છે. એનો દાખલો આપે છે કે 30-40 મોટર લઈને ગુરુદેવની શતાબ્દીમાં વર્ષમાં નીકળેલા મુંબઈથી. 100 વર્ષ શતાબ્દી એટલે 100 વર્ષ. ગુરુદેવને જ્યારે 100 વર્ષ થયા, સોનગઢમાં બધા ઉજવવા માટે, 100 વર્ષ ઉજવવા માટે મુંબઈથી 30-40 મોટર નીકળી સોનગઢ જવા માટે. મુંબઈથી આપણા મુમુક્ષુ સોનગઢ આવ્યા. એમાં આપણા એક મુમુક્ષુ હતા. આમ તો બધા મુમુક્ષુ જ કહેવાય, પણ ખરા મુમુક્ષુ જે હોય એને અહીંયા એક મુમુક્ષુ કરીને કીધું છે. એની પણ એક મોટર હતી, એ પણ સાથે સાથે નીકળ્યા છે.
પછી ક્યાંક ચા પાણી નાસ્તો કરવા બધા એક ઠેકાણે જ ભેગા થાય રસ્તામાં. પછી પ્લાનિંગ કરે કે ભાઈ મુંબઈથી સોનગઢ કેટલા કલાક થશે, તો આપણે ક્યાં ક્યાં હોલ્ડ કરવાનો, ચા પાણીનો, જમવાનો. આપણે ફલાણી જગ્યાએ આપણે હોલ્ડ કરવો છે, એક જગ્યા નક્કી કરે. કોઈ આગળ પાછળ હોય તો પછી બધા ત્યાં પહોંચી જાય અને રાહ જુએ. આટલા વાગે ત્યારે આપણે બધા જમી લઈશું, ચા પાણી નાસ્તો કરી લઈશું. પછી એ મુમુક્ષુએ જોયું કે ઘણાની ગાડીમાં, કોઈની ગાડીમાં શિરડીના સાંઈબાબાનો ફોટો હતો. આપણા ગુરુદેવના મુમુક્ષુની વાત ચાલે છે. અને કોઈની ગાડીમાં સત્ય સાંઈબાબાનો ફોટો હતો, કોઈની ગાડીમાં જલારામ બાપાનો ફોટો હતો, તો કોઈમાં લક્ષ્મીજી લટક્યા હતા, કોઈમાં ગણપતિજી હતા. આ તો નવા હતા, આ ભાઈ તો નવા હતા, મુમુક્ષુ, બહુ જૂના નથી. એમણે જોયું કે આ હજી અહીંયા આવું ચાલે છે, આપણામાં પણ આવું ચાલે છે. આપણા લોકો જે ગુરુદેવને માનતા એ લોકોને પણ આ પ્રકારનું ચાલે છે. જે ગુરુદેવ એટલે કાંજી સ્વામી, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ ઉપર જેમણે 45 વર્ષ સુધી આટલું સમજાવ્યું. ગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય અને અગ્રહિત મિથ્યાત્વ? મિથ્યાત્વ એ જન્મ મરણનું કારણ છે. એ મિથ્યાત્વના અહીંયા બે ભેદ કર્યા, એક ગ્રહિત અને એક અગ્રહિત. ગ્રહિત એટલે શબ્દનો અર્થ શું થાય? ગ્રહિત એટલે નવું ગ્રહણ કરવું. એટલે જન્મ થાય ત્યાર પછી નવું જે ગ્રહણ કરે અંદરમાં એને ગ્રહિત કહેવાય. અને અગ્રહિત એટલે અનાદિકાળથી ખોટી માન્યતા જે ચાલી આવે છે દરેક ભાવમાં, એને અગ્રહિત કહેવાય. જેમ કે શરીર તે હું, કુટુંબ, પરિવાર, પૈસા, આ બધું મારું છે. હું સંસારના બધા કાર્ય કરી શકું છું, વેપાર કરી શકું, ઘરને સંભાળી શકું. આ બધી માન્યતા જે છે કે પૂતગલ પદાર્થનું કાર્ય હું કરી શકું છું, એ માન્યતા અનાદિકાળથી ચાલે છે. દરેક ભૂમાં આ જીવ એ માન્યતા હોય છે, આ ભૂમાં પણ હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આ માન્યતા ચાલુ રહે. સમ્યક દર્શન થાય એટલે આત્માનો અનુભવ થાય ત્યારે એ જીવને આ માન્યતા બદલાય અને સાચી માન્યતા થાય. એટલે કે હું શરીર નથી પણ હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું. આ શરીરના કાર્ય અને કુટુંબના કાર્ય હું કરતો નથી, પણ આ શરીરની અંદરમાં જે પરમાણુ છે, એટમ્સ, એ કાર્ય કરે છે, એનાથી થાય છે. અને હું એનો જાણનાર છું, એ કાર્યનો કરનાર નથી. એ સમ્યક દર્શન જ્યારે થાય, આત્માનો અનુભવ થાય, ત્યારે આ અગ્રહિત મિથ્યાત્વ અનાદિનું જે ચાલુ છે એ મટી જાય. અને ગ્રહિત મિથ્યાત્વ જે છે બીજું, એ દેવ, ગુરુ અને શાસ્ત્ર એ સંબંધી જે ભૂલ છે, જે દેવ નથી એને દેવ માનવું, જે ગુરુ નથી એને ગુરુ માનવું,
જે શાસ્ત્ર નથી એને શાસ્ત્ર માનવું, એ ગ્રહિત મિથ્યાત્વ છે. એ આ જન્મ થયા પછી નવું ભૂલથી, ખોટી સમજણથી આપણે કર્યું હોય એ દેવગુરુ શાસ્ત્ર સંબંધી ભૂલ છે. એટલે સાચા ગુરુ હોય એને ગુરુ ન માને, સાચા દેવ હોય એને દેવ ન માને, સાચા શાસ્ત્ર હોય એને શાસ્ત્ર ન માને. એ પ્રકાર જે છે એ ગ્રહિત મિથ્યાત્વ છે. આપણે જે ઉપરમાં એક્ઝામ્પલ આપ્યો શતાબ્દીમાં, એ દેવ સંબંધી જે ભૂલ છે, ગુરુ સંબંધી જે ભૂલ છે, જે ગ્રહિત મિથ્યાત્વ છે, જે આપણને ગુરુદેવે 45 વર્ષ સુધી આનો બોધ આપ્યો છે, છતાં બી એના કહેવાતા અનુયાયીઓમાં હજી આ ઊંધા લાકડા ગરેલા છે. હજી જૂનું એ છૂટતું નથી. 10-15 ગાડીઓમાં એવું હશે, આવી પ્રકારનું અંદરમાં ફોટા અને આ લક્ષ્મીનું, આ ગણપતિનું, એ બધું 10-15 મોટરમાં હશે, તો એના ઘરે કેટલું હશે? જ્યારે આ ગાડીમાં આવવું હોય શું, તો એના ઘરમાં આ બધું માનતો જ હશે વધારે. આ તો બીજા જોવે, કોઈ પણ મહેમાન આવે એટલે ગાડીમાં બેસવાના છે. આપણા કોઈ બી જાણીતા હોય આપણી ગાડીમાં તો બેસે શું, અને જુએ કે આ બધા ગુરુદેવ વાળા પણ આવું બધું માને છે, અને ગાડીમાં આ બધા ફોટા રાખે છે. તો પછી એના ઘરે ને એને દુકાનમાં અને ઓફિસમાં શું કરતા હશે? આ હાલત છે આપણી. મુમુક્ષુ નો પ્રશ્ન, બહારનો દેખાવ ગુરુદેવનો અને અંદરમાં બીજું કંઈક શું? વાત સાચી છે, એ જઈ આવ્યા છે. સામાન્ય સમજણ નથી, થોડીક જે સામાન્ય સમજણ હોવી જોઈએ એટલી સમજણ પણ હજી નથી. દેવગુરુ શાસ્ત્ર વિશે જે સમજણ છે એ બહુ સામાન્ય સમજણ છે. એ પણ જેને નથી, એને આગળની વાત કેવી રીતે સમજાય? જ્યાં ઊંડી સમજણના પ્રકરણો ચાલે છે, જ્યાં ઊંડી વિચારણાના વિષયો ચાલે છે, ત્યાં સામાન્ય સમજણનો અભાવ હોય એવું પણ જોવામાં આવે છે. એટલે મુમુક્ષુ કહેવાય એટલે બધા એક સરખી લાયકાત વાળા છે એમ કઈ માની લેવાની જરૂર નથી. આમ તો બધાનું એક નામ આપવામાં આવ્યું કે બધા મુમુક્ષુ છે ગુરુદેવના, પણ અંદરમાં બધાની લાયકાત એક સરખી હોય એમ કઈ માની લેવાની જરૂર નથી. એમાં પણ ભિન્ન ભિન્ન પ્રકાર અનેક જાતના છે. જ્યાં આટલું બધું તત્વ ઊંડાણથી ચાલતું હોય, સમયસાર જેવું શાસ્ત્રના પ્રવચનો ચાલતા હોય, એવા મુમુક્ષુને પણ જો સામાન્ય સમજણ દેવગુરુ શાસ્ત્ર સંબંધી ન હોય તો પછી એને આગળનું કાર્ય થાય એ તો કઈ બનવાનું નથી. હવે આગળ લઈએ. હવે જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા, તેમાં પણ કોઈકને જ તેનું યથાર્થ એટલે સાચું સમાધાન પામ્યા. ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા. બહુ ઓછા લોકોને સાચું કારણ દુઃખને મટાડવાનું સમજાય છે.
એવી સૂક્ષ્મ વિચારણા, સૂક્ષ્મ બુદ્ધિ હોય અને નિરપક્ષતા હોય, મધ્યસ્થતા હોય, સરળતા હોય, સાચું અંગીકાર કરવાની સરળતા હોય, એવા તો બહુ ઓછા જીવ હોય કે જે સાચું હોય એ જ મારે સ્વીકારવું છે એમ માને. શું એ લોકોને સાચું સમાધાન થાય. બાકીના ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા. મતિ વ્યામોવાદિત કારણથી બુદ્ધિમાં જે બુદ્ધિનો વિશાળતા નથી જેની, અથવા હું જે સમજુ છું એ જ સાચું છે એવી જેને પકડ છે, જેને બુદ્ધિમાં વિશાળતા નથી કે સાચું હોય એ જ મારે માનવું છે, ભલે એ બીજા તરફથી વાત આવતી હોય પણ સાચી વાતને જ હું અંગીકાર કરીશ, એવું મધ્યસ્થપણું, નિરપેક્ષપણું જે જીવોમાં હોય એ જ સાચી વાતને સમજી શકે છે. એ સિવાયના બધા જીવો પોતાની બુદ્ધિના દોષથી, બુદ્ધિમાં વ્યામો થવાથી અથવા મૂળપણાને લીધે યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા. એને પણ એમ થયું કે અમને બી ખબર પડે છે. એને કોઈ ન સમજાવી શકે. પછી એકવાર માણસ માની લે કે હું જે સમજું છું એ સાચું છે, ત્યારે એને કોઈ પછી એને સમજાવે તો એનામાં કંઈ ફેરફાર થાય નહીં. જેને જિજ્ઞાસા હોય કે હું સમજતો નથી એને સમજાય. જેને એમ હોય કે મારે સમજવું છે એને બધું સમજાય. પણ જે એમ માને કે હું બધું સમજી ગયો છું, મેં બધા વિચાર કરી લીધા છે, મેં બધું સમજીને જ માન્યું છે, એને પછી કોઈ બીજો સમજાવી શકે નહીં. પણ હું સમજી ગયો છું એને કોઈ સમજી શકે નહીં, અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. પાછા જે પોતે સમજ્યા એમ બીજાને પછી સમજાવવા માંડ્યા. માનવા લાગ્યા એમ નહીં, એ પાછા તરત જ ઉપદેશક થઈ જાય. તમારે આમ કરવું જોઈએ, બધાએ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એ પ્રમાણે ઉપદેશ બધાને દેવા માંડ્યા. જો કેવી નાડ પકડી છે, નસ પકડી લીધી છે. જો જીવને પોતે જ્યારે એમ લાગે કે હું સમજ્યો છું ત્યારે એ ઉપદેશ કર્યા વગર રહેતો નથી. આ છે જ્યારે એને એમ લાગે કે હું સમજી ગયો છું ત્યારે એ બીજાને ઉપદેશ દીધા વગર રહી શકતો નથી. ત્યારે એ ઉપદેશ કર્યા વગર રહેતો નથી. અધૂરો છલકાય. ગ્લાસમાં કે ઘડામાં ઓછું હોય તો એ છલકાય, પૂરું હોય તો પછી કંઈ છલકાવવાની જરૂર નથી. આમ છલકાય ને, આમ ગ્લાસમાં આમ ગ્લાસ અડધો હાફ ગ્લાસ હોય ભરેલો, તો પછી આમ કરો તો એ છલકાઈને બહાર બી પડે. પણ પૂરેપૂરો ગ્લાસ ભરેલો હોય તો પછી કાંઈ એમાં છલકાવાનું નથી. એમ પરિપક્વતા હોય તો એની ગંભીરતા આવે. ઓછું સમજ્યા હોય, ઉપરથી સમજ્યા હોય તો પછી બીજાને સમજાવવાનું ચાલુ થઈ જાય. પણ જેને મેચ્યોરિટી હોય, સમજણની ગંભીરતા હોય, તે જોઈ વિચારીને વાત કરે. જોવે વિચારીને પછી વાત કરે. એમને એમ જલ્દી ઉતાવળથી વાતને કહેતા નથી.
અને ઘણા લોકો આ ઉપદેશ જેને દીધો તે સાચું સમજ્યા નહીં, પણ સાચું સમજ્યા છે એમ માન્યું અને બીજાને સમજાવવા માંડ્યા, તો એમાં સાંભળવા વાળા પણ ઘણા લોકો એને ફોલો કરવા માંડી ગયા. એને પણ એ વાત સાચી લાગી. ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા અને એ જ ઉપદેશ પણ કરવા લાગ્યા. એને અનુસરનારાઓ પણ મળી જાય છે. કોઈ પણ વાત ગમે તે કરે ને એને કોઈને કોઈ ફોલો કરવા વાળો તો મળી જ જાય છે. એટલે એમને એમ ટોળા જુદી જુદી રીતે માન્યતા ઊભા થવા લાગ્યા. આ પ્રકારે અનેક ગ્રુપ ધર્મને માનવા વાળા અલગ અલગ થવા માંડ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. હવે એ વાત લઈ ગયા કે આટલા બધા ધર્મમાં જગતમાં કેમ છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ આટલા બધા ધર્મની, એનું શું કારણ? તો કે આ પ્રકારે જ્યારે સાચું સમજ્યા નહીં, બધા લોકો દુઃખને મટાડવા માટે પહેલા વિચાર કરવા માંડ્યા અને પછી જ્યારે એમને સાચું સમાધાન ન થયું અને પોતે માની લીધું કે અમે સમજી ગયા, એટલે એ બીજાને ઉપદેશ દેવા માંડ્યા અને એક પછી નવા નવા ધર્મ આ રીતે ચાલુ થયા. અનેક પ્રકારના ધર્મમત જોવામાં આવે છે. એનું શું કારણ? આજે અનેક જગ્યાએ ધર્મનો ઉપદેશ દેવાવાળા લોકો અને એને માનવાવાળા લોકો ઘણા જોવામાં આવે છે. તો એનું શું કારણ? કે મૂળ વિચારણા દુઃખ મટાડવા માટે બધાને ઊભી થઈ. આ શરૂઆત કેવી રીતે થઈ? જે લોકો બુદ્ધિવાળા હતા એ લોકોને દુઃખ મટાડવા માટેનો વિચાર પહેલા આવ્યો, ત્યાંથી ચાલુ થયું. પછી એ દુઃખને મટાડવાનો ઈલાજ ગોતવા માંડ્યા કે કઈ રીતે દુઃખ મટાડવું. એમાં કોઈને સાચો માર્ગ મળી ગયો અને બાકીનાને જેને સાચો માર્ગ ન મળ્યો છતાં માન્યું કે મારી વાત બરાબર છે, છતાં એને પોતાની મેરે માની લીધું હું જે સમજું છું એ બરાબર છે, મારો વિચાર બરાબર છે, મારી વિચારણામાં ભૂલ નથી, મને લાગે છે તે જ સાચું છે. આ એમાંથી અનેક ધર્મ મત નીકળ્યા. વિચિત્રતા પ્રકૃતિની એ છે. એમાં પણ કેટલાક એવા છે, આમાં પણ જે બીજા ધર્મમાં અથવા ખોટા ધર્મમાં આવેલા લોકો એને જો જોવામાં આવે તો એમાં એવા કેટલા લોકો છે કે જે લોકોને સત્યની રુચિ છે, સાચું ગમે છે, ખોટું ગમતું નથી. આમ સંસારમાં સરળતાવાળા હોય, સત્યવાદી પણ હોય, મધ્યસ્થ પણ હોય, છતાં જ્યારે એના મગજમાં કોઈ અન્ય ધર્મની વાત ઘૂસી ગઈ તો એ છોડી ન શકે. આ એક કરુણાજનક સ્થિતિ છે. ખરેખર એક ન્યાય જોઈએ તો એ સંસારમાં નિર્દોષ હોય, બાકી બીજા બધા દોષિત કરતા અલગ હોય અને સાચી જ વાત પસંદ કરતા હોય એવા લોકો હોય. એને ખોટી વાત પસંદ ન હોય, પણ જે ધર્મ વિશે એને ખોટું બેસી ગયું હોય એને દૂર ન કરી શકે. આવી છે પરિસ્થિતિ. એવી કોઈ પ્રકૃતિ અંદરની પકડ છે કે સત્યના ચાહક હોવા છતાં અસત્યને અજ્ઞાનપણે
એવી રીતે વળગી રહે છે કે જેથી એ સત્યથી દૂર રહે છે. આ એક બહુ કરુણાજનક સ્થિતિ છે કે જે સંસારમાં ડાયા ગણાય, સમજુ ગણાય છે, શું સરળ ગણાતા હોય, બધાની સાથે પ્રેમ ભાવથી રહેતા હોય, પણ ધર્મનું કંઈક એના અંદરમાં ચાલ્યું ગયું હોય તો પછી એને એ છોડી શકે નહીં. પછી ખોટાને સાચું માનીને જ વર્તે. એ જિજ્ઞાસામાં આવીને પરીક્ષા કરવાનું કાર્ય ન કરી શકે. ખોટાને જ સાચું માને. એણે જે માન્યું છે એને એમ જ છે કે હું જે માનું છું એ સાચું છે. દરેક જીવને એમ જ હોય કે હું જે માનું છું ને એ જ સાચું છે. મેં માન્યું એ સાચું છે, અને સાચું હોય તો હું કેમ છોડું? આમ જો તો સંસારમાં એ સત્યના એને સત્ય પ્રિય હોય, સત્યનો એ ચાહક હોય. આમ સંસારના કાર્યમાં, વેપારના કાર્યમાં, કુટુંબ પરિવારના કાર્યમાં એને સાચું હોય એ જ ગમતું હોય. પણ જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે પોતે જે માન્યું છે એ જ સાચું છે એનો વિચાર કરવા પણ એ તૈયાર નથી હોતા. એટલે એમ કે સાચું હોય એવું કેમ છોડવું હું? મુમુક્ષુનો હવે પ્રશ્ન. જ્યારે સત્ય સામે આવે ત્યારે એને સ્વીકારવું જોઈએ ને. જો સત્ય પ્રિયતા હોય તો. જો ખરેખર એને સાચું ગમતું હોય તો કોઈ સાચા ધર્મની વાત આવતી હોય તો એને સ્વીકારવું જોઈએ, પરીક્ષા કરીને સ્વીકારવું જોઈએ. હવે શું થાય છે કે કહેનાર કહે છે કે હું સત્ય કહું છું. હવે જે સાચું કહેવા વાળો હોય છે ને, જેનો ધર્મ સાચો હોય છે, શું એને એમ છે કે હું સાચું કહું છું. હવે શું થાય છે પરિસ્થિતિ? કહેનારને એમ છે કે હું સાચું કહું છું, તમે માનો છો એ સત્ય નથી, બીજો જે માને છે એ સાચું નથી. સાંભળનારે એમ કહે છે કે મેં માન્યું છે તે સત્ય છે. કહેવા વાળો માને છે કે હું જે કહું છું એ સાચું છે, સાંભળવા વાળો માને છે કે મેં જે માન્યું છે એ સાચું છે. સાંભળનારે એમ કહે છે મેં માન્યું છે એ સત્ય છે, તમે કહો છો તે સત્ય નથી. કહેનાર એમ કહે છે કે હું જે કહું છું એ સાચું છે, તમે માનો છો એ સાચું નથી. હવે આનું શું કરવું? આ પરિસ્થિતિ છે અત્યારે. આનો શું રસ્તો? જેને માની લીધું છે કે મારી વાત સાચી છે, એને સાચું સમજવાની જિજ્ઞાસા જ ક્યાં રહી? જેને માની લીધું છે એની જિજ્ઞાસા ખલાસ થઈ જાય. જિજ્ઞાસા હોય તો સાચું સમજવાનો અવકાશ આવે, પણ હવે જિજ્ઞાસા છે નહીં, કારણ કે હું જે સમજું છું એ બરાબર છે, તો મારે કંઈ બીજું કંઈ સમજવું છે એવી જિજ્ઞાસા નથી. આ તો ટ્રેજેડી છે એની. શું એટલા માટે જ્ઞાનીઓએ શિખામણ આપી છે. જ્ઞાનીઓએ પછી એક રસ્તો કાઢ્યો આમાં. આ જે પ્રોબ્લેમ છે શું એનો રસ્તો જ્ઞાનીઓએ કાઢ્યો કે આમાંથી કેવી રીતે ઠીક કરવું. કે જ્યાં સુધી તને પરમ સત્ય સ્વરૂપની અનુભૂતિ ન થાય, અતિન્દ્રિય સુખ તને અનુભવમાં ન આવે, ત્યાં સુધી તું જિજ્ઞાસામાં રહેજે. શું કીધું જ્ઞાનીઓએ?
એ માર્ગદર્શન આપ્યું કે તારે જિજ્ઞાસામાં રહેવાનું ત્યાં સુધી કે જ્યાં સુધી તને આત્માનો અનુભવ ન થાય. આત્માનો અનુભવ થતા તને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે. તારા પરમ સત્ય સ્વરૂપની તને અનુભૂતિ ન થાય. શું અનુભૂતિ લક્ષણ છે? કે અતિન્દ્રિય સુખ એ અનુભૂતિનું લક્ષણ છે. જ્ઞાન ન કીધું. શું કીધું? અતિન્દ્રિય સુખ એ અનુભૂતિનું લક્ષણ છે. કેમ કે જીવ દુઃખી છે અને દુઃખથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. આપણે શરૂઆત ત્યાંથી જ કરી કે બધા જીવો દુઃખથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું? એટલે દુઃખથી છૂટે એનો મતલબ શું? કે સુખને પ્રાપ્ત કરે, સુખી થઈ જાય. એ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? કે આત્માનો અનુભવ કરે તો સુખની પ્રાપ્તિ થાય. કેમ કે આત્મા સુખનો સાગર છે, અનંત સુખથી ભરપૂર પદાર્થ છે. એવા આત્માનો અનુભવ થાય ત્યારે એનું દુઃખ ટળે અને સુખની પ્રાપ્તિ થાય. શું? એ કાર્ય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પોતે જિજ્ઞાસામાં રહેવું જોઈએ. પોતાની વાત સાચી છે એ માન્યતા ન કરવી જોઈએ. જિજ્ઞાસામાં રહીએ તો એને સાચો રસ્તો મળશે. અનુભૂતિ, અતિન્દ્રિય સુખ એ અનુભૂતિનું લક્ષણ છે. જ્ઞાન ન કીધું. અતિન્દ્રિય સુખ એ અનુભૂતિનું લક્ષણ છે. કેમ કે જીવ દુઃખી છે. જીવને જ્ઞાન નથી કરવું, એને સુખી થવું છે. કેમ કે જીવ દુઃખી છે અને દુઃખથી છૂટવા માટે પ્રયત્ન કર્યો છે. એનો પ્રયત્ન શેના માટે છે? એને કંઈ જ્ઞાની નથી થવું, એને સુખી થવું છે. દરેક જીવને સુખ જોઈએ છે, કોઈ પણ જીવને દુઃખ જોતું નથી. તો જ્યાં સુધી એને સાચું સુખ અનુભવમાં ન આવે ત્યાં સુધી એને જિજ્ઞાસામાં રહેવું જોઈએ. એને એમ ન માનવું જોઈએ કે હું જે માનું છું એ જ સાચું છે. એમ એને માનવું ના જોઈએ. જો એની માન્યતા સાચી હોય તો એને સુખ કેમ નથી એ એને વિચારવું જોઈએ. તો એ દુઃખી કેમ છે? તો એને સાચી માન્યતા નથી, માટે એને જિજ્ઞાસામાં રહેવું જોઈએ. કેમ કે જીવ દુઃખી છે અને દુઃખથી છૂટવા માટે પ્રયત્ન કર્યો છે. એનો પ્રયત્ન શેના માટે છે? કે દુઃખી છે અને દુઃખથી છૂટવા માટેનો. દુઃખથી છૂટવા માટે તો જો એને દવા મળી હોય તો તારું દુઃખ છૂટ્યું છે તો તને અતિન્દ્રિય સુખનો અનુભવ હોવો જોઈએ. એ અનુભવ થયો છે, અનુભૂતિમાં આવ્યો છું. જો ન આવ્યો હો તો તને મહેરબાની કરીને કહીએ છીએ કે તું જિજ્ઞાસામાં રહે, સાચી વાત સમજવાનો પ્રયાસ કર. કેમ કે સાચી વાત સમજીને પણ જો દુઃખ થવાનું હોય તો સાચી વાત સમજવાનો મતલબ નથી. ખોટી વાત સમજવાથી દુઃખ થાય અને સાચી વાત સમજવાથી પણ દુઃખ થાય. તો સાચી વાત સમજવાનો મતલબ શું છે? સાચું સમજે તો એને સુખ થવું જોઈએ, એનું દુઃખ મટી જવું જોઈએ. ત્યાં સુધી એને જિજ્ઞાસામાં રહેવું જોઈએ. માની લઈશ નહીં કે મારો ઉપાય સાચો છે ત્યાં સુધી તારી જિજ્ઞાસાને ખુલ્લી રાખજે, ઓપન માઇન્ડ રાખજે. તું કોઈ પણ વાત સામે આવે તો એની પરીક્ષા કરીને સ્વીકારજે. એ દરવાજો બંધ કરીશ નહીં, નહીતર એ અસત્યથી તને કોઈ છોડાવી શકે નહીં. એકવાર નક્કી થઈ ગયું ખોટું
તો પછી તને કોઈ છોડાવી શકશે નહીં. તીર્થંકર પણ તને નહીં છોડાવી શકે. એ અનુભૂતિનું લક્ષણ છે એમાં, નાટક સમયસારમાં. થોડી તત્વની વાત છે એમાં, સમયસારમાં થોડું આપણે ફોકસ એકાગ્રતા કરી તો સમજાશે શું છે. જો શું કહે છે કે સારભૂત છે તે જીવ પદાર્થને સારભૂત કઈ રીતે ઘટે છે? તો કહે છે કે એ બે વિશેષણ છે માટે એ સારભૂત છે. આ જીવ પદાર્થ છે એ સારભૂત છે, અનુભવ કરવા લાયક છે. એક તો સ્વાનુભૂત્યા ચકાસ્તે અને એક સર્વભાવાંતર છિદે. બે વિશેષણોને લઈને એ સારભૂત પદાર્થ છે. બાકી 5 અજીવ પદાર્થ છે. જીવ સિવાય બાકી જે છે ઉદ્ગલ, આકાશ, કાળ, ધર્માસ્તિકે, અધર્માસ્તિકે, એ જે 5 અજીવ પદાર્થો છે, પણ એ કઈ સારભૂત નથી. જીવ સારભૂત છે. અનંત ગુણ તો બધામાં છે, પણ એક જીવ જ સારભૂત છે. કેમ? કે એક સ્વાનુભૂત્યા ચકાસ્તે છે અને એક સર્વભાવાંતર છિદે છે. એમાં સર્વભાવાંતર એ જ્ઞાનનું વિશેષણ છે અને અનુભૂતિ સુખનું વિશેષણ છે. એ પહેલા લીધું છે. સ્વાનુભૂત્યા ચકાસ્તે જે લક્ષણ દીધું એમાં શું કહેવું છે કે આત્માનો અનુભવ થાય તો સુખ પ્રગટ થાય. સુખનું વિશેષણ પહેલા લીધું છે અને જ્ઞાનનું વિશેષણ પછી નાખ્યું છે. પ્રયોજનમાં સુખ અને જ્ઞાન બે મુખ્ય વાત છે, પણ સુખને પહેલા લીધું છે કારણ કે જીવને દુઃખ મટાડવું છે. જીવનું પ્રયોજન જ્ઞાન વધારવું છે એ નથી. નીચે સુખ તો જ્ઞાનમાં વેદાય છે ને, તો જ્ઞાનનું પહેલું કેમ ન લીધું? અહીંયા તો આ વાતનું પ્રયોજન છે પહેલું લેવાનું કે જીવને સમસ્યા જ્ઞાનની નથી. જીવનો જે પ્રોબ્લેમ છે એ જ્ઞાનનો નથી. જીવનો પ્રોબ્લેમ છે સુખ દુઃખનો. એને દુઃખને મટાડવું છે. એ ઓછું જાણે તો એને કઈ વાંધો નથી, ઓછું ખબર પડે તો એને કઈ પ્રોબ્લેમ નથી, પણ એને દુઃખ નથી જોતું. એનું એને દુઃખ નથી કે મને ઓછી ખબર છે, કે મને અમુક વાત નથી ખબર, મને વેપાર નથી આવડતો, એનું એને દુઃખ નથી. આ બેરાઓને તો વેપાર નથી આવડતો એનું કઈ દુઃખ નથી. શું કે કોઈ ભણતો હોય અને સાયન્સ ન આવડતું હોય તો એનું કઈ દુઃખ નથી. કોઈને મેથેમેટિક્સ ન આવડતું હોય તો એનું કઈ દુઃખ નથી. શું પણ પીડા થાય એનું દુઃખ છે, કઈ દર્દ થાય એ નથી જોતું. મને સાયન્સ ન આવડે તો ચાલશે, મને જ્યોગ્રાફી ન આવડે તો ચાલશે, મને બિઝનેસ ન આવડે તો ચાલશે, પણ મને દુઃખ નહીં ચાલે. મારે દુઃખ ના જોઈએ, મારે સુખ જોઈએ. પણ એને પીડા થાય તો એને દુઃખ છે. અભણમાં અભણ માણસ હોય તો શરીરની પીડા થાય એનું એને દુઃખ છે, એ એને નથી જોતું. એમાં ભણતર ને અભણનો કઈ પ્રશ્ન નથી. પ્રતિકૂળતા આવે એનું દુઃખ છે, તકલીફ આવે, પૈસા ચાલ્યા જાય, રોગ આવે, એની તકલીફ છે. એને જ્ઞાન ઓછું છે, સમજણ અમુક પ્રકારની ઓછી હોય તો એને કઈ એમાં વાંધો નથી. ટાઈમ થઈ ગયો છે.
થોડું અઘરું આવ્યું ને. આમ તો સબ્જેક્ટ એ જ છે કે દુઃખ કોઈને જોતું નથી. દુઃખનું સાચું કારણ શું છે એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી દુઃખ મટે નહીં અને સુખ પ્રાપ્ત ન થાય. That is the main subject. આપણે જે સમજી છીએ દુઃખનું કારણ એ સાચું કારણ નથી. એટલે સાચું કારણ શું છે એ આપણે ગોતવું જોઈએ, તો આપણને સાચું કારણ સમજાય અને આપણે એને કેવી રીતે મટાડવું અને સુખી થવું એ કાર્ય આપણે કરીશું. First question છે સહજ હૈદરાબાદ. I have taken birth in true Digambar religion. Does this mean I have removed Grahit Mithyatva in my last bhav? પતી ગયો પ્રશ્ન. હા, લાસ્ટ લાઈફમાં મરણ પહેલા સહજે ગ્રહિત મિથ્યાત્વ મટાયેલું છે. એટલે સાચા દેવગુરુ શાસ્ત્રને એને નિર્ણય કર્યો છે. એટલે એ દિગંબર ધર્મમાં જન્મે. પણ અહીંયા જૈનમાં પછી પણ પાછું ભૂલ કરી શકે અને જે દેવ નથી એને દેવ માને એવા બી ઘણા બધા દિગંબર લોકો છે. જે આપણે દાખલો હમણાં આવ્યો ને એ જ શતાબ્દીમાં બધા જે ગયા આપણે આવ્યો તો એ બધા એમાંથી ઘણા દિગંબરમાં જૈનમાં હોય પણ પછી બદલાઈ ગયા હોય. બીજાનું જોઈને ફ્રેન્ડ સર્કલ કે એ બધા બીજા ધર્મને પાળતા હોય તો એમાંથી એને પણ એ બીજા ધર્મને પાળવાનું થઈ જાય. એવું ઘણું બધું થાય છે અત્યારે. એટલે અત્યારે બી એની પરીક્ષા કરવી જોઈએ. જન્મી ગયા એટલે આપણે દિગંબર છીએ એમ માનવાથી આપણે ફરીથી પરીક્ષા કરવી જોઈએ. સાચા દેવગુરુ શાસ્ત્ર કોને કહેવાય, દેવ કોને કહેવાય? તો કે જેને 18 દોષ નથી એને દેવ કહેવાય. 18 દોષ એટલે શું? કે પસીનો ન હોય, અને છાયો ન હોય, એનો બ્લડ છે એ રેડ કલરનું ન હોય, વ્હાઈટ કલરનું હોય, એની આંખની પાપડ છે એ હલે નહીં. એવા શરીરના 18 દોષ જેને નથી એ હરિયન ભગવાનને ન હોય. એ સાચા દેવ છે. આ બહારથી ઓળખાણ. ગુરુ કોને કહેવાય? કે જેને આત્માનુભવ થયો હોય શું એને ગુરુ કહેવાય. શાસ્ત્ર કોને કહેવાય? કે જે અનેકાંત હોય, એટલે શાદવાદની વાણી હોય, અપેક્ષાથી જે કહે એ જીનવાણી છે. એ પ્રકારે એને ઓળખાણ કરવી જોઈએ, તો પછી એને ગ્રહિત મિથ્યાત્વ ન થાય. ज्योतिबेन लोढ़ा. जय जिनेन्द्र. जब पहले महामरी आई थी तब भद्रबाहु स्वामी जी ने वह संग्राम पारसनाथ स्टटोरा की रचना की थी और उसके मंत्री जाल से महामारी खत्म हुई थी ऐसे सुनाने में आया था. तो ये मान्यता ग्रहित मिथ्यात्व की है? तो क्या है कि कोई चौथे आरे में ये महान महान आत्माओं जो है वो लोगों के पुण्य के कारण से वो आते थे. और कभी कभी ऐसा चमत्कार होता है, लेकिन ये तो ऐसे होने वाला था कि ये रोग मिटने वाला था और उनका आने का हुआ. ये दोनों अपने अपने कारण से हुआ है, एक दूसरे के कारण से नहीं हुआ है. ऐसा मानना चाहिए.
नहीं तो वो मिथ्यात्व हो जाएगा। किसी के कारण से रोग मिट जाए या किसी के कारण से रोग आ जाए, ये दोनों मिथ्यात्व है। रोग अपने कारण से आता है और रोग अपने कारण से ही जाता है। जब आता है तो निमित्त अलग रहता है और जाता है तो दूसरा निमित्त, डॉक्टर आदि निमित्त रहते हैं, लेकिन निमित्त से कोई कार्य होता नहीं। बसंती बेन काला, पूज्य साहिब जी प्लीज़ गाइड मी। आप श्री ने पूर्व सत्संग में बताया था, यदि कोई कर्म की थियोरी बराबर समझे तो उसको वैराग्य आए बिना नहीं रहता। मुझे असतता के उदय में लंबे समय से चालू है। जिनवानी का अवलंबन लेती हूँ कि दर्द मुझे नहीं होता, शरीर का परिणाम है। मैं ज्ञान मैं ज्ञान मात्र हूँ। मुझे जानना है कि पूर्व के मेरे कौन से भाव से यह अस्थिरता का उदय लंबे काल तक चालू है। तो जीव जब दोषित भाव करता है तो वो कुछ विचार नहीं करता है कि इसका फल जब आएगा तभी मैं कैसे इसको सहन करूँगा। जब दोष करता है तो एकदम जोर शोर से करता है। ऐसे असाता वेदनी कर्म बंधन भी बांधने के काल में हमने ये कोई विचारा नहीं था कि इसका फल आएगा तो हम कैसे इसमें से अपने को संभालेंगे। लेकिन वो दोषित भाव करने के टाइम में हमको ये सब याद नहीं रहता है, तो फिर उसका जब फल आता है तो हमें शांति से पसार होना चाहिए, क्योंकि ये तो कर्म है। तो जितने परमाणु कर्म के बाकी रहेंगे आत्मा के साथ, उतना तक ये असाता चलेगा। जिस दिन ये कर्म खत्म हो जाएंगे तो असाता भी चली जाएगी। इसलिए शांति से अपने को पसार करना चाहिए। तोरल, चेन्नई। From Jinwani, I got to know that real reason of my dukh is Ajnan and Mithyatva. But how do I get this in feeling? Right now, it's like I know the right answer, but I don't feel it like that. What do I do to get the feeling? अज्ञान का जो परिणाम है ये वर्तमान में चालू है अपने अंदर में। उसको हमें आइडेंटिफाई करना चाहिए कि ये अज्ञान है। जैसे कि अंदर में राग द्वेष चालू है, तो राग द्वेष जब होते हैं तो वो टाइम में राग मेरा है, गुस्सा मुझे आ रहा है, ऐसा जो परिणाम है ये अज्ञान है। गुस्सा ये अज्ञान नहीं है, शरीर है ये अज्ञान नहीं है, लेकिन शरीर मेरा है ऐसा अंदर में जो भाव है ये अज्ञान है। तो इसको हमें अंदर में आइडेंटिफाई करते रहते तो फिर हमको अज्ञान पकड़ में आएगा। तो हमको लगेगा कि हमारे अंदर में अज्ञान है और यही बंध का कारण है, तो हम उसको मिटा सकते हैं। राधिका बिन दिल्ली, यहाँ इंक्विजिटिवनेस की बात आई तो यहाँ ऐसा समझ सकते हैं कि इंक्विजिटिव क्वालिटी होनी चाहिए, बट किस विषय में इंक्विजिटिवनेस है वो चेंज हो सकता है। जैसे आई डोंट हैव इंक्विजिटिवनेस फॉर विच इज द ट्रू रिलीजन नाउ, बट आई हैव इंक्विजिटिवनेस टूवर्ड्स हाउ टू मूव फॉरवर्ड इन द मार्ग। हाँ, वो तो बराबर है। तो अपने को सच्चा मार्ग मिला तब तक उसका हमको इंक्विजिटिवनेस होना चाहिए कि सच्चा मार्ग कौन सा है। तो हमको उसकी जिज्ञासा होनी चाहिए पहले। लेकिन जब सच्चा रास्ता मिल गया तो हमको फिर चलना चाहिए वो रास्ते पे।
और रास्ते के चलते हुए अंत में पहुंचने का हमें को हमारा प्रयास होना चाहिए। लीलाबेन, जय जिनेन्द्र शायद जी, मैं सितंबर में जन्म लिया और अब सच्चे गुरु तो देव को मानते हैं, तो क्या ये आगे सब यही मिलेगा धर्म? सितंबर में जन्मने से ये धर्म मिलेगा ऐसा नहीं है, लेकिन अगर देवगुरु शास्त्र को पहचाना है, पहचान कर कर माना है। सॉरी, श्वेतांबर मिस टाइप કર્યું છે મેં, પાછું મોકલ્યું। श्वेतांबर में जन्म लिया, नॉट सितंबर। हाँ सितंबर में, Sorry, हाँ। सितंबर में। हाँ तो वो जन्म लिया, वो तो पूर्व का दोष के कारण से है। वर्तमान में अगर हमने सच्चे देवगुरु शास्त्र को पहचान कर कर उसका बहुमान हुआ, तो हमको वापस वो सच्चे देवगुरु शास्त्र में जन्म होगा। लीना बिंगोरा, I am able to know that the rich are not happy, but still I am not able to digest the fact that there is no sukh in becoming rich. Please help me. ये खाली एक ऊपर ऊपर से समझ है आपकी कि पैसे वाले सुखी नहीं है, लेकिन आपको पैसे वाले को क्या क्या दुख है वो भी आपको देखना चाहिए। जैसे वो पैसे वाला है तो उसको मरण का दुख है कि नहीं, वो आपको देखना चाहिए। उसको रोग अभी चल रहा है, ये आ सकता है, उसका उसको भय है कि नहीं, वो आपको चेक करना चाहिए। उसके समागम में ये चेक करो। पैसे वाले के समागम में जब आप आते हो तो आपको चेक करना चाहिए कि इसके पास तो बहुत पैसा है, तो इसको तो ये क्या डिजीज कौन कोरोना वायरस। कोरोना वायरस का तो इसको भय नहीं रहेगा, तो इसका दुख तो इसको नहीं रहेगा। आपको चेक करना चाहिए कि उसको भय है, उसको दुख है, उसको मरण का दुख है कि नहीं, वो चेक करना चाहिए। उसके पास तो बहुत पैसा है तो उसको मरण का दुख नहीं रहेगा, या तो उसके घर में जो व्यक्ति है, जो उसको उसके साथ उसको प्रेम है, उसका मरण हो जाए तो उसको दुख होता है, उसकी चिंता होती है। कोई रोग हो जाए उसकी चिंता होती है। तो ये दुख नहीं है तो क्या है इसका? तो पैसा कोई काम का नहीं हुआ ना। अगर गरीब भी दुखी है और पैसे वाला भी दुखी है तो पैसा का क्या फायदा हुआ? Okay, we are ending the session. Jai Jinendra.